નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જે આ પ્રશ્નની વાત કરવાની છે, જે રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ આપણે જે એક સોશિયલ મીડિયામાંથી આપણને આ પીડીએફ ફાઇલ મળી છે કે જેની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ એવા ફેક્ટ આધારિત પ્રશ્નો આપણને ઘણા આઈએમપી પ્રશ્નો આપણને મળી આવ્યા છે। તો જેથી આપણે એવો પ્રયાસ કરીએ કે આપણે આ જે રણજીત સરનો જે પ્રયાસ છે, જે એક બહુ જ સરસ મટીરિયલ બનાવ્યું છે, તે આપણે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચી જાય અને તેમને આ પીડીએફ વાંચીને તમને પરીક્ષામાં મેક્સિમમ લાભ થાય તે હેતુસર જ આપણે આ વિડીયો આપણી ચેનલમાં બનાવીએ છીએ। તો આ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે જે રણજીત સરનો જે પીડીએફ ફાઇલ છે તે બહુ જ એક ઇમ્પોર્ટન્ટ પીડીએફ ફાઇલ છે, તો તેથી આપણે તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ। જો મિત્રો તમને આ વિડીયો અને અમારો પ્રયાસ અને રણજીત સરનો પ્રયાસ પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને શેર કરીને સપોર્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો। અને મિત્રો, જો આ પીડીએફ તમારે પીડીએફ જોઈતી હોય તો નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે, તો ટેલિગ્રામની લિંક ઉપર તમે અમારી ટેલિગ્રામમાં જોડી શકો છો, ત્યાં તમને આ પીડીએફ ફાઇલ પણ અવેલેબલ થઈ જશે। તો ચલો મિત્રો, આપણે વિડીયો ચાલુ કરીએ। તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે આરટીઆઈ કયા વર્ષથી અમલી બનેલ છે। તો આરટીઆઈ મિત્રો એકદમ ફેક્ટ આધારિત પ્રશ્નો છે કે આરટીઆઈ કયા વર્ષથી અમલી બની છે, તો તેમાં જવાબ બનશે 2005થી। ત્યારબાદનો પ્રશ્ન છે કે આમાંથી કયું ભૂમિગત પ્રકાંડ નથી। તો જે ભૂમિગત પ્રકાંડ નથી એટલે કે જે બટાકા, સુરણ અને આદુ આ ત્રણેય જમીનની અંદર થાય છે, જ્યારે ગાજર જમીનની અંદર નથી થતા, જમીનની ઉપર થાય છે, તો તેથી અહીંયા જવાબ બનશે ગાજર। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે નીંદણ દૂર કરવા માટે કયું સાધન વપરાય છે। તો નીંદણને દૂર કરવા માટે ખુરપી, કોદાળી અને દાંતરડું આ ત્રણેયનો ઉપયોગ નીંદણ દૂર કરવા માટે થાય છે, તેથી અહીંયા જવાબ બનશે આપેલ તમામ। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે પોકાર અભિયાન શા માટે શરૂ કરાયું હતું। તો પોકાર અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ઉર્જા બચાવવા માટે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે મહર્ષિ પતંજલિએ યોગના 8 અંગોની ચર્ચા કયા ગ્રંથમાં કરી છે। તો જે મહર્ષિ પતંજલિએ યોગના 8 અંગોની ચર્ચા કરી છે, તો તે ગ્રંથનું નામ શું છે, તો તેમાં જવાબ આવશે યોગસૂત્ર। તો યોગસૂત્રમાં મહર્ષિ પતંજલિએ યોગના 8 અંગોની ચર્ચા કરેલી છે। ત્યારબાદનો પ્રશ્ન છે કે 1 ફૂટ બરાબર કેટલા મીટર થાય। તો 1 ફૂટ બરાબર કેટલા મીટર થાય। તો ફૂટ બરાબર કેટલા મીટર, તો 0.33। તો 0.33 એટલે કે 0.33 મિલીમીટર બરાબર 1 ફૂટ થાય। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે થી ઓછું કે થી બરાબર આ દર્શાવવા માટે કયું ચિહ્ન વપરાય। તો મિત્રો, જે કોમ્પ્યુટરમાં તમે એક્સેલ વાપરતા હોય તો તમે જ્યારે પણ તમે ફોર્મ્યુલા બારમાં તમે કન્ડિશન મેકો ત્યારે તમને આની જાણકારી હોવી જરૂરી છે કે થી ઓછું કે થી બરાબર આવું દર્શાવવું હોય, એવી કન્ડિશન આપણે દર્શાવવી હોય તો તેના માટે કયું ચિહ્ન વપરાય। તો તેમાં જવાબ છે ઓપ્શન ડી એટલે કે ગ્રેટર ધેન અને નીચે અંડરલાઇન। ત્યારબાદનો પ્રશ્ન છે કે 10 મીટર બરાબર કેટલા વાર થાય। તો 10 મીટર બરાબર થશે 10,000 વાર। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે આમાંથી કયો કાર્યક્રમ સ્વરોજગારીનો છે। તો સ્વરોજગારીનો કાર્યક્રમનું નામ છે સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ટાઇટેનિક જહાજ કયા દરિયામાં ડૂબેલું। તો ટાઇટેનિક જહાજ ડૂબેલું એટલાન્ટિક મહાસાગરમાં। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે સુપ્રીમ કોર્ટ દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શાળાઓમાં ગરીબ બાળકો માટે કેટલા ટકા અનામતની મંજૂરી અપાઈ છે। તો તેમાં જવાબ આવશે 25%। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક કયો છે। તો તેમાં જવાબ બનશે સેન્સેક્સ। તો સેન્સેક્સ જે છે તે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક છે। ત્યારબાદનો પ્રશ્ન છે કે ભારતીય નૌસેનામાં સામેલ થયેલ પ્રથમ સ્વદેશી બનાવટનું યુદ્ધવાહક જહાજનું નામ શું છે। તો તેમાં જવાબ બનશે વિક્રાંત। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી। તો નીચે જે જોડ છે જે સાચી નથી તે આપણે જણાવવાનું છે। તો આપેલ તમામ એટલે આપેલ ઉપર તમામ એકઈ સાચી નથી એટલે કે બધી ખોટી છે। તો મિત્રો, ખોટી હોય તો આપણે તેની ચર્ચા નથી કરી, કારણ કે ભૂલથી આપણને યાદ રહી જાય, તો આપણે તે નહીં જોઈએ। તો આ પ્રશ્નનો જવાબ આપણે ખાલી એટલું યાદ રાખશું કે આપેલ તમામ। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે આઈટીબીએફપીનું પૂરું નામ જણાવો। તો આઈટીબીએફપીનું પૂરું નામ છે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ। ત્યારબાદનો પ્રશ્ન છે કે આઈઆઈટીઈનું પૂરું નામ જણાવો। તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ઇન એજ્યુકેશન। ત્યારબાદનો પ્રશ્ન નીચેનામાંથી કયા મંદિરનો આકાર રથ જેવો છે અને વિશાળ 12 પૈડા છે અને 7 ઘોડા ખેંચી રહ્યા છે, તે મંદિર કયું। તો આવો જે છે તે મંદિરનું નામ છે કોણાર્કનું સૂર્ય મંદિર। ત્યારબાદનો પ્રશ્ન નીચેનામાંથી કયા પક્ષીને પાંખો હોતી નથી। એટલે કે એક પક્ષી હોવા છતાં તેને પાંખો નથી હોતી, તો તેમાં જવાબ આવશે કીવી। તો કીવીને પાંખો હોતી નથી।
ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચે પૈકી શું અસત્ય છે? તો અસત્ય શું છે? તો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘનું કાર્યાલય એટલે કે વડું મથક પેરિસ ખાતે આવેલું છે. જે અસત્ય છે તે સંયુક્ત રાષ્ટ્ર સંઘનું કાર્યાલય પેરિસ ખાતે નથી આવેલું, તેથી તે ખોટું છે. અને બાકીના ત્રણેય સાચા છે કે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું વડું મથક જે છે તે હેગ ખાતે આવેલું છે, વર્લ્ડ બેંકનું વડું મથક વોશિંગ્ટન ખાતે આવેલું છે અને સાર્કનું વડું મથક કાઠમંડુ ખાતે આવેલું છે. આ ત્રણેય સાચા છે અને ઓપ્શન સી ખોટો છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે મેરેથોન દોડ કેટલા માઇલની હોય છે? તો તેમાં જવાબ આવશે 26 માઇલ. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાત સરકાર દ્વારા કચ્છમાં કયો ઉત્સવ ઉજવાય છે? તો તેમાં જવાબ બનશે રણોત્સવ. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભારતના કયા રાજ્યમાં કોમન સિવિલ કોડ અસ્તિત્વમાં છે? તો તેમાં જવાબ બનશે ગોવા. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભારતીય વાયુસેનાનું ધ્યેય વાક્ય શું છે? તો તેમાં જવાબ બનશે નભઃ સ્પર્શ દીપ્તમ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે મેરેથોન દોડ કુલ કેટલા કિલોમીટરની હોય છે? તો મેરેથોન દોડ કિલોમીટરમાં આવે તો તેમાં જવાબ છે 42.195 કિલોમીટર. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે એની બેસન્ટનું નામ કઈ સંસ્થા સાથે સંકળાયેલું છે? તો તેમાં જવાબ બનશે થિયોસોફિકલ સોસાયટી. ત્યારબાદનો પ્રશ્ન કે શેર બજારમાં તેજી દર્શાવતું પ્રતીક કયું છે? તો શેર બજારમાં તેજી બતાવે તે પ્રતીકનું નામ છે આખલો. ત્યારબાદનો પ્રશ્ન છે કે હાથી તો મદન્યું તો ગધેડાને શું કહેવાય? એટલે કે હાથીના બચ્ચાને મદન્યું કહેવાય તો ગધેડાના બચ્ચાને શું કહેવાય? તો તેમાં જવાબ બનશે ખોલકું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે MOU એટલે શું? તો MOU એટલે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાત સરકાર દ્વારા એકલવ્ય એવોર્ડ કોને અપાય છે? તો તેમાં જવાબ છે ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવે ત્યારે તેને એકલવ્ય એવોર્ડ આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં મહિલાના નામે દસ્તાવેજ કરાવે તો કેટલા ટકા રજિસ્ટ્રેશન ફી માફી થાય છે? તો તેમાં જવાબ આવશે 100%. એટલે કે મહિલાના નામે તમે દસ્તાવેજ કરાવો તો તેના રજિસ્ટ્રેશન ફી ચૂકવવાની હોતી નથી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે જાહેર માહિતી અધિકારી અધિનિયમ 2005 હેઠળ અરજી કરવા માટે અરજી દીઠ કેટલા રૂપિયા ફી નક્કી કરવામાં આવેલી છે? તો તેમાં જવાબ બનશે 20 રૂપિયા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે નૌકાદળના વડાને શું કહેવાય? તો નૌકાદળના વડાને કહેવાય છે જનરલ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે 1 હેક્ટર બરાબર કેટલા એકર થાય? તો 1 હેક્ટર બરાબર 2.5 એકર. ત્યારબાદનો પ્રશ્ન કે 1 એકર બરાબર કેટલા ચોરસ મીટર થાય? તો 1 એકર બરાબર 40,460 ચોરસ મીટર. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં સ્ટેમ્પ અને નોંધણીનો નીચેના કયા વિભાગમાં સમાવેશ થયેલો છે? તો તેમાં જવાબ બનશે મહેસૂલ વિભાગ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગાંધીજી વિદેશમાંથી ભારત પરત ફર્યા તેની કયા વર્ષમાં શતાબ્દી પૂર્ણ થઈ? એટલે કે કયા વર્ષમાં તેના 100 વર્ષ પૂર્ણ થયા? તો 1915માં ગાંધીજી વિદેશથી ભારત પરત ફર્યા હતા અને 2015માં તેની શતાબ્દી પૂરી થઈ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવી છે? તો તેમાં જવાબ આવશે સંસ્કૃત ભાષા. તો સંસ્કૃત ભાષા ઉપરથી ગુજરાતી ભાષા ઉતરી આવી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે મહાગુજરાત ચળવળ કયા વર્ષમાં અને કોના નેતૃત્વ હેઠળ શરૂ થઈ હતી? તો તેમાં જવાબ છે 1956માં ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે એફિડેવિટમાં કેટલા રૂપિયાનો સ્ટેમ્પ વાપરવો પડે? તો એફિડેવિટ કરાવવું હોય તો તેમાં 20 રૂપિયાનો સ્ટેમ્પ વાપરવો પડે. ત્યારબાદનો પ્રશ્ન કે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી 2012માં એક જ મતદાર ધરાવતું મતદાન કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે જૂનાગઢ અને તે મતદાર કેન્દ્રનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે બાણેજ. ત્યારબાદનો પ્રશ્ન છે કે હાલમાં ગુજરાત વિધાનસભાની ધારાસભ્યોની કેટલી બેઠકો મંજૂર થયેલી છે? તો તેમાં જવાબ આવશે 182. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો તેમાં જવાબ આવશે 1920માં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? તો દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો મોરબીના ટંકારામાં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગાંધીજીએ કઈ પત્રિકાનું સંપાદન કર્યું હતું? તો તેમાં જવાબ આવશે હરિજન. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે રૂડાની વાવ કયા જિલ્લામાં આવેલી છે? તો તેમાં જવાબ આવશે ગાંધીનગર. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે પાટણ અને પાટણ ખાતે આવેલો છે, જેવો ચારણકા સોલાર પાર્ક જે પાટણ ખાતે આવેલો છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ઝંડુ ભટ્ટે વનસ્પતિઓના ઔષધીય ઉપયોગ માટે કયો ડુંગર ઇજારે એટલે કે ભાડે માંગેલો? તો તેમાં જવાબ આવશે બરડો ડુંગર. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે મરચું તો તીખું એટલે કે મરચું તીખું હોય તો ફટકડી કેવી હોય છે? તો ફટકડી સ્વાદે હોય છે તુરી એટલે કે તુરો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં 1 મે 1960ના રોજ કેટલા જિલ્લા હતા? તો તેમાં જવાબ આવશે 17 જિલ્લા. એટલે જ્યારે ગુજરાતની સ્થાપના થઈ 1 મે 1960માં ત્યારે 17 જિલ્લા હતા.
ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે આનંદ મઠ નવલકથા કોની છે? તો આનંદ મઠ નવલકથા છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની, જેમાં આપણું રાષ્ટ્રગીત ત્યાંમાંથી લેવામાં આવ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા કયા જિલ્લામાં નોંધાયેલી છે? તો તેમાં જવાબ આવશે દાહોદ જિલ્લામાં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ઓપેક સંગઠનનું કાર્ય શું છે? તો ઓપેક સંગઠનનું કાર્ય છે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન અને તેની કિંમત અને વપરાશ પર નિયંત્રણ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે રાજ્યના વન વિભાગની મુખ્ય કામગીરી શું છે? તો તેમાં જવાબ આવશે જંગલોનું જતન અને સંવર્ધન કરવું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે વેદો બીજા કયા નામે ઓળખાય છે? તો વેદોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ બનશે શ્રુતિ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા કયા જિલ્લામાં આવેલી છે, એટલે નોંધાયેલી છે? તો ફરીવાર પ્રશ્ન મિત્રો આવ્યો, જે દાહોદ જિલ્લામાં સૌથી ઓછી સાક્ષરતા નોંધાયેલી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કાવી ગામમાં સાસુ વહુના પ્રખ્યાત ડેરા આવેલા છે, તે કાવી કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે ભરૂચ જિલ્લામાં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં મુખ્યમંત્રી સ્કોલરશિપ યોજના સંદર્ભે કયું વિધાન સાચું છે? તો તેમાં જવાબ આવશે ઉચ્ચ અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટેની યોજના છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભારતમાં જન્મદર અને મૃત્યુદરના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? તો તેમાં જવાબ આવશે મૃત્યુદરમાં જેટલો ઘટાડો થયો તેટલો ઘટાડો જન્મદરમાં થયો નથી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે RMSA એટલે કે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન, આના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? તો તેમાં જવાબ આવશે કે આ અભિયાન હેઠળ સરકારની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઊભી કરવા માટે ફંડ અપાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે માનેસર ખાતે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભારત સરકારની જનધન યોજના હેઠળ બેંક ખાતું ખોલાવનાર પરિવારની વ્યક્તિને કેટલી રકમના અકસ્માત વીમા કવચનો લાભ અપાશે? તો તેમાં જવાબ આવશે 1 લાખ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે જીવન રક્ષક જેકેટ કઈ સ્થિતિમાં જીવન બચાવવા માટે ઉપયોગી સાધન છે? તો તેમાં જવાબ આવશે પૂર. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કામદારના હિત માટે નીચેનામાંથી કઈ સંસ્થા કાર્યરત નથી? તો તેમાં સૌથી પહેલાં કઈ સંસ્થા કાર્યરત નથી? તો કે કેન્દ્રીય શ્રમિક શિક્ષા બોર્ડ આ કાર્યરત નથી. અને તો કાર્યરત કઈ છે? તો તેમાં જવાબ બનશે ગુજરાત ગ્રામ્ય શ્રમયોગી કલ્યાણ બોર્ડ. બીજી છે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન, જે અમદાવાદ ખાતે આવેલી છે તે. અને ત્રીજી બનશે જે કાર્યરત, તો તેમાં જવાબ છે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ. ત્યારબાદ આ જ ત્રણેય સંસ્થા કાર્યરત છે અને ઉપરની આપણે જે પહેલી સંસ્થા જોઈએ તે કાર્યરત નથી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે જૂન 2014માં નર્મદા બંધની ઊંચાઈ તે કેટલા મીટરથી કેટલી સુધી વધારવાની મંજૂરી મળી છે? તો તેમાં જવાબ આવશે 121.92 મીટરથી 138.68 મીટર સુધી વધારી શકશે, ત્યાં સુધીની મંજૂરી મળેલી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ફિલ્મ નિર્માણ સંબંધિત નીચેનામાંથી કયું યોગ્ય નથી? તો તેમાં જવાબ આવશે કે વિખ્યાત ફિલ્મ જે અભિનેતા અશોક કુમાર જેમાં નાયક હતા તે કિસ્મત ફિલ્મ કોલકાતામાં જ એક જ સિનેમાઘરમાં સળંગ 3 વર્ષ અને 8 મહિના ચાલ્યું હતું, જે આ યોગ્ય નથી, એટલે કે આ ખોટું છે. તો બાકીના ત્રણેય સાચા છે તે જોઈ લઈએ. તો કે 1947માં શોલે ફિલ્મ અમદાવાદના રૂપાલી થિયેટરમાં સળંગ 2 વર્ષ સુધી ચાલી હતી. ત્યારબાદ કેનેડામાં 1925માં ઈસ્ટમેન પ્રથમ કલર ફિલ્મ બની હતી, તો આ પણ સાચું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ MES મોડ્યુલ એમ્પ્લોયેબલ સ્કીમના સંદર્ભમાં નીચે દર્શાવેલું કયું સાચું નથી? તો તેમાં જવાબ છે કે આ યોજના હેઠળ શાળાકીય શિક્ષણ અધવચ્ચેથી છોડી જનાર ઉમેદવારોને કૌશલ્યો પ્રાપ્તિ માટે આવરી લેવાય છે, જે આ જોડકું એટલે કે આ ઓપ્શન ખોટો છે અને બાકીના ત્રણેય સાચા છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે મહિલા અને બાળ વિકાસના સંદર્ભમાં ICDS સંકલિત બાળ વિકાસ યોજના એટલે શું? તો તેમાં જવાબ આવશે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી તે પ્રસંગ કયો? તો તેમાં જવાબ છે ગોળમેજી પરિષદ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે મુદલિયાર કમિશન શા માટેનું પંચ હતું? તો તેમાં જવાબ છે માધ્યમિક શિક્ષણ પંચ. ત્યારબાદનો પ્રશ્ન નીચેનામાંથી કયું વૃક્ષ આરક્ષિત નથી? તો ટીમરૂનું જે વૃક્ષ છે જે આરક્ષિત નથી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં ધોરણ 5, 6 અને 7માં તાસ પદ્ધતિની શૈક્ષણિક કાર્ય કરવાની નીતિ ક્યારથી અમલમાં આવી? તો તેમાં જવાબ બનશે જૂન 2001થી.
ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કાયમી વસવાટ ધરાવતી વ્યક્તિઓ પૈકી કઈ વ્યક્તિને અશક્ત ઓળખ કાર્ડ મળવાપાત્ર નથી? તો તેમાં જવાબ આવશે અશક્ત વ્યક્તિ એટલે કે જે 35% તેથી વધુ અશક્તતા ધરાવતી હોય તો તે વ્યક્તિને જે અશક્ત ઓળખ કાર્ડ મળવાપાત્ર નથી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગિફ્ટ સિટીમાં ગિફ્ટ એટલે શું? તો તેમાં જવાબ બનશે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગાંધીનગર. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે માતા યશોદા ગૌરવ નિધિ વીમા યોજના કોના માટે છે? તો તેમાં જવાબ છે આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી હેલ્પર્સ માટે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઈન રિઝર્વેશન કરવા માટે કઈ વેબસાઇટ ઉપયોગી છે? તો તેમાં જવાબ આવશે irctc.com અથવા .in. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઇમ્પ્રુવમેન્ટ આ સોફ્ટવેરનું ટૂંકું નામ શું છે? તો તેમાં જવાબ આવશે સાથી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે મિશન મંગલમ અને સખી મંડળના ઉદ્દેશ્ય શું છે? તો તેમાં જવાબ છે ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે માતા મૃત્યુદર ઓછો કરવા વર્ષ 2015થી કઈ યોજના શરૂ કરાઈ છે? તો તેમાં જવાબ આવશે ચિરંજીવી યોજના. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર નિયમ કયા વર્ષથી અમલી બન્યો છે? તો તેમાં જવાબ આવશે 2010થી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની કુલ વસ્તી કેટલી છે? તો તેમાં જવાબ આવશે 1,21,01,93 લાખ એટલે કે 121,01.93. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે બીપીએલ પરિવારો માટે સક્રિય જેવી ખર્ચની સારવાર માટે ઠરાવેલ હોસ્પિટલ સારવાર પૂરી પાડવા રાજ્ય સરકારની યોજના કઈ છે? તો તેમાં જવાબ આવશે મુખ્યમંત્રી અમૃતમ યોજના. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાત સરકારની વિદ્યાર્થી સુરક્ષા જૂથ યોજના કયા નામથી ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે શહીદ વીર કિનારીવાળા વિદ્યાર્થી સુરક્ષા જૂથ યોજના. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે જનગણ મન રાષ્ટ્રીય ગીત કવિવર રવિન્દ્રનાથ ટાગોર આ ઠાકોર નહીં મિત્રો રવિન્દ્રનાથ ટાગોર આવશે જે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા પ્રથમ તત્વબોધિની પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ થયું ત્યારે તે કયા નામે પ્રસિદ્ધ કરાયું હતું? તો તેમાં જવાબ આવશે ભારત ભાગ્ય વિધાતા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતની વર્તમાન શિક્ષણ વ્યવસ્થા માટે કયું વિધાન સાચું નથી? તો તેમાં જવાબ છે ધોરણ 1થી 7 પ્રાથમિક અને 8થી 10 માધ્યમિક જે સાચું નથી. તો સાચું શું છે? તો કે ધોરણ 1થી 8 પ્રાથમિક અને 9થી 12 જે માધ્યમિક છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગ્લોબલ એન્વાયરમેન્ટ મોનિટરિંગ સિસ્ટમની શરૂઆત કોણે કરી હતી? તો તેમાં જવાબ આવશે યુનેપ અને યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે બાંધકામ શ્રમિકોના બાળકોના વિશિષ્ટ અભ્યાસના કોચિંગ માટેની આર્થિક સહાય આપવાની યોજના ગુજરાતમાં ક્યારથી અમલમાં આવી છે? તો તેમાં જવાબ આવશે વર્ષ 2014થી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે સર્વ શિક્ષા અભિયાનમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો સર્વ શિક્ષા અભિયાનમાં ધોરણ 1થી 12 સુધીની બધાને શિક્ષણ પ્રાપ્ત થાય તે માટેનું અભિયાન છે જેનો સમાવેશ થતો નથી. ત્યારબાદના બીજા 3 છે જે શિક્ષકોની વ્યવસ્થા અને તાલીમ ST/SC ગરીબ અને જરૂરિયાતવાળા કુટુંબના બાળકોને શિક્ષણની સમાન તક પૂરી પાડવી અને પ્રાથમિક શાળાઓ માટે ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આ 3નો સમાવેશ સર્વ શિક્ષા અભિયાનમાં થાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી રાજ્યોની રચનાના વર્ષ મુજબ યોગ્ય ક્રમમાં ગોઠવો. તો તેમાં રાજ્યોની રચનાનો જે યોગ્ય ક્રમ છે તેમાં સૌથી પહેલું આવશે નાગાલેન્ડ, ત્યારબાદનું ત્રીજું આવશે સિક્કિમ અને ત્યારબાદ ચોથું આવશે ગોવા, ત્યારબાદ પાંચમું આવશે ઉત્તરાખંડ અને ત્યારબાદ આવશે તેલંગાણા. એટલે કે સૌથી પહેલાં નાગાલેન્ડ બન્યું. આપણે જે 5 રાજ્યો આપેલા છે તેમાં સૌથી પહેલાં રાજ્યનો દરજ્જો મળ્યો નાગાલેન્ડને, ત્યારબાદ સિક્કિમ, ત્યારબાદ છે ગોવા, ત્યારબાદ ઉત્તરાખંડ અને છેલ્લે તેલંગાણા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે સોય દોરા અને ફિરકી શ્રેણીના દાવ કયા વ્યાયામનો ભાગ છે? તો તેમાં જવાબ આવશે મલખમ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ટાટા નેનોના પ્રોજેક્ટ પશ્ચિમ બંગાળના કયા જિલ્લામાંથી ગુજરાત ખાતે ખસેડાયો છે? તો સૌથી પહેલાં જે પશ્ચિમ બંગાળમાં તે પ્રોજેક્ટ હતો ત્યાંથી તે ગુજરાતમાં ખસેડવામાં આવ્યો છે. તો પશ્ચિમ બંગાળમાં કયા જિલ્લામાં આવેલો હતો? તો તેમાં જવાબ આવશે હુગલી જિલ્લામાં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે પંડિત ઓમકારનાથજીને સંગીત મહોદયની પદવીથી નવાજનાર કોણ હતા? તો તેમાં જવાબ આવશે નેપાળના રાજા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે બિટકોઇન એટલે શું? તો કે બિટકોઇન શું છે? તો કે એક ડિજિટલ કરન્સી છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ કયા પક્ષનું ઘટક છે? તો તેમાં જવાબ છે યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ.
ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે મુખ્યમંત્રી અમૃતમ યોજના કુટુંબ દીઠ વાર્ષિક મહત્તમ કેટલી રકમ સુધીની સારવાર ઉપલબ્ધ કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે 2 લાખ સુધીની. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે જેમને ભારતીય ક્રાંતિની જનેતાનું સન્માન પ્રાપ્ત થયું છે તે સન્નારી કોણ છે? તો તેમાં જવાબ આવશે મેડમ ભીખાઈજી કામા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે બ્રિટિશ શાસન દરમિયાન મધ્યસ્થ ધારાસભાના સૌપ્રથમ ગુજરાતી પ્રમુખ કોણ હતા? તો તેમાં જવાબ આવશે વિઠ્ઠલભાઈ પટેલ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે 1991થી 2001ના દશકમાં વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી વધારાનો વૃદ્ધિ દર કેટલો હતો? તો તેમાં જવાબ આવશે 1.9%. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે 12મી પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો છે? તો 12મી પંચવર્ષીય યોજનાનો સમયગાળો છે 2012થી 2017. ત્યારબાદનો છેલ્લો પ્રશ્ન જોઈએ આજના વિડીયોનો કે રિઝર્વ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે? તો રિઝર્વ બેંકનું વડું મથક આવેલું છે મુંબઈ ખાતે. તો મુંબઈ ખાતે જે રિઝર્વ બેંકનું વડું મથક આવેલું છે. જો મિત્રો તમને આ વિડીયો આપણે અહીંયા પૂરો થાય છે, તો જો મિત્રો તમને આ વિડીયો અથવા આ પ્રશ્નો તમને ફેક્ટ આધારિત પ્રશ્નો જે છે તો તમને જો ઉપયોગી લાગ્યા હોય, તો તમને જો આઈએમપી લાગ્યા હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને રેગ્યુલર બેસિસ પર તમને વિડીયો મળતા રહે છે. તો ચલો મિત્રો, આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.